દ્વારકાધીશ મિત્રોને તમારું સ્વાગત છે મારા એક મોટા વ્લોગમાં. મિની વ્લોગ બોલાઈ ગયો, મિની વ્લોગ ટૂંકા ચાલુ કર્યા ને હમણાં એવા. તો તમારું સ્વાગત છે એક મારા મોટા વ્લોગમાં. તો આજે આપણે શું કરવાના, આજના વ્લોગમાં એટલું કંઈ ખાસ તો છે નહીં, એટલે તમે આગળ જોતા રહેજો કે શું ખાસ થાય છે. હું બેસી ગયો છું હવે, અને તમને મારો ગલ્લો દેખાડું. અરે રે, આ હે આપણો ગલ્લો. અહીંયા જે આને કંઈક વધારે પૈસા ખાઈ લીધા ને તે મોઢું ત્રાહું થઈ ગયું. એટલે મૂકી સાઈડમાં. અને આ આપણો ગલ્લો કેવો સુંદર મિત્રો. આમાં મેં પીછી કલર મારી દીધો તો આમ જો માથે ટકોરી છે, ટોપી પહેરેલી. અને આ ગલ્લો છે એમાં આજે આપણે કેટલા રૂપિયા નાખવાના છે ખબર? આમાં પહેલેથી 5-10 કરોડ તો છે. મસ્ત જોક મારા રે મિત્રો, 5-10 કરોડ તો આમાં હોય તો હું જોઈએ. તો આજે આપણે ખાલી આમાં થોડાક જ રૂપિયા નાખવાના છે, જોઈએ. મિત્રો, આ રૂપિયા આપણે એમાં નાખવાના છે. એક ફેર ગણી લઉં. 1 2 3 4. તો મિત્રો, આ છે પૂરેપૂરા 500 રૂપિયા. તમે જોઈ શકો છો, પૂરેપૂરા 500 રૂપિયા. તમને એમ લાગતા આવ્યા 500 રૂપિયા ક્યાંથી આવ્યા? તો આજ મારા મમ્મીને ખુશી થઈ હતી, મને 500 રૂપિયા દીધા. હવે જોઈએ આપણે આમાં નાખીએ, અને જે દી ગલ્લો પડ્યો તે દી લોક બનાવીશું. તો બજરંગ બલીનું નામ લઈને 100 રૂપિયાના મુહૂર્ત કરીએ. આને ભૂખ બહુ લાગી. જય બજરંગ બલી. વળી 50નું મુહૂર્ત કરીએ. અરે કેમ છે ગાંધી બાપુ? 50નું મુહૂર્ત થઈ ગાયગા નાખી દઈ. અરે રે, આ એક જો મિત્રો હે ને હેલ્ખ બેવડું ના વરે ને. 500 નોટ હતો, હું 500 નોટ નહીં, આ છૂટક નાખીને એટલે મજા આવે, કે એમ લાગે કે વધારે પૈસા છે. આપણે આવા 2-3 ગલ્લા એમને નાખી દીધા, તોડી નાખ્યા. એમાં પૈસા સાઈ કરીને ભેગા ના કરતો. જેવા ભેગા કરતો ને એવા પછી પ્લાસ્ટિકનો ગલ્લો હોય એટલે કાઢી લો. એક પતરાનો ગલ્લો આવે, ખબર હોય તો, ગોળ કલરનો. ગોળ કલર તો નહીં, ગોળ આવે. આ ઈ હે ને, ઈ ગલ્લો એક ફેર આખા તોડી નાખ્યો ને એમાંથી બહુ રૂપિયા કાઢ્યા. એમાં હતા જાજા બધા રૂપિયા. તો હવે આપણે પછી મોટું નાખ્યા ઉપર નાખ્યા. This is the રોકડા રૂપિયા. આપને તો કભી દેખા નહીં હોગા. हम मालूम है तेरे बाप को मत सिखा चल. મિત્રો, થોડાક રૂપિયા વધ્યા છે. કેટલા? 10 20 30 40. આપણે 460 રૂપિયા આમાં નાખી દીધા. વાવ. હાલો તો ગાંધી બાપુનું હજી એક ફેર ગાંધી બાપુ આમાં ગયા. હજી એક ગાંધી બાપુ ઈ ગયા. હવે છેલ્લા 2 ગાંધી બાપુ વધ્યા છે. એક કામ કરીએ, આને વાપરવા ના તો પછી ગલ્લો ફોડીએ તો કંઈ નીકળશે. નીતા જેથી ફોડશું ને તેથી બહુ વાપરશું. તો મિત્રો, આનાથી તમને એક શીખ મળી જાય. શું ખબર? કે સેવ ધ મની. ये बड़ी अच्छी बात कही आप. આપણે રૂપિયા બચાવીશું તો આપણે તે આગળ જતાં ફૂલ કામ આવશે. અને કામ આવશે ને પછી છે ને એ આપણે ગમે એ જરૂરી કામમાં ખર્ચ પણ કરી શકીએ. તો જોઈ લો, હવે આપણા ગલ્લાને પૂછી. ઓહો મિત્રો, ઉભા રહ્યો, તમને દેખાડો. અહીંયા લગન રૂપિયા દેખાવા માંડ્યા. કેવી હરિયાળી છે. તો મિત્રો, મારા ગલ્લાએ ત્યાં રૂપિયા ખાઈ લીધા. હવે તમે તમારા ગલ્લાને રૂપિયા ખવડાવો. તો આજના વ્લોગમાં આપણે એટલું બંધ કરવું છે. તો મળીએ પછી બીજા વ્લોગમાં.